ભરૂચ શહેર અને જિલ્લાના આદિવાસી સમાજના લોકો દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી આદિવાસી સમાજના હક અને અધિકાર અંગે રજૂઆત કરવામાં આવી હતી। આદિવાસી સમાજ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનમાં જણાવાયું છે કે 13 સપ્ટેમ્બર એટલે વિશ્વ આદિવાસી અધિકારી દિવસ અને સન 2007માં યુનો દ્વારા 13 સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે। આ નિર્ણયનો મુખ્ય હેતુ આદિવાસીઓના અધિકારોની સુરક્ષાને પ્રોત્સાહન આપવા ઘોષણામાં 46 અનુચ્છેદોની જોગવાઈ કરવામાં આવેલ છે। વિશ્વના જુદા જુદા 90 દેશોમાં 5000 કરતાં વધારે આદિવાસી સમુદાયો છે। ભારત દેશમાં આદિવાસી સમાજની વસ્તી લગભગ 8% જેટલી છે। જનસંખ્યામાં જોઈએ તો લગભગ 10.5 કરોડ જેટલી છે અને જુદા જુદા 730 જેટલા આદિવાસી સમુદાયો ભારતમાં વસવાટ કરે છે। ગુજરાતમાં આદિવાસીઓની વસ્તી લગભગ 15%ની આસપાસ છે અને 1 કરોડની આસપાસ આદિવાસી સમાજની વસ્તી છે। ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વ પટ્ટા પર મુખ્યત્વે આદિવાસી સમાજ વસવાટ કરે છે, જેમાં ભીલ સમુદાયની વસ્તી મુખ્ય છે। જે તે દેશની મૂળ પ્રજા એટલે કે આદિવાસીઓની સંસ્કૃતિ, જળ, જમીન અને જંગલ વિસ્તાર પ્રદેશોના સંસાધનોથી કોઈ પણ રાજ્ય કે દેશ આદિવાસીઓને અલગ કરી શકે નહીં, તેમજ કુદરતી સંસાધનોની માલિકી હકના રક્ષણ સાથે આદિવાસી સમુદાયનું હિત જળવાય તે દરેક રાજ્ય અને દેશની પ્રાથમિક જવાબદારી છે। તેથી આદિવાસી સમાજના હક અધિકારોની મુખ્ય માંગણીઓ અંગે રજૂઆત કરાઈ છે, જેમાં જંગલની જમીન ખેડવાનો વન અધિકારનો કાયદા 2006 મુજબ લગભગ 1 લાખ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવેલ નથી, જેથી તેનો ત્વરિત નિકાલ કરવામાં આવે। ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ મળીને કુલ 49 જિલ્લાઓ મળીને ભીલ પ્રદેશ તરીકે અલગ રાજ્યની વર્ષોથી આદિવાસી સમુદાયોની જે માંગણી છે પૂર્ણ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવે। બંધારણની જોગવાઈ મુજબ 7.50% આદિવાસી સમાજની સરકારી નોકરીઓમાં અનામતની જગ્યાઓ ભરવામાં આવે। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજા આપવામાં આવે। આદિવાસી સમાજ માટે અલગ ધર્મકોડની જોગવાઈ કરવામાં આવે। ગ્રામસભાને વિશેષ મહત્વ આપવામાં આવે। બંધારણના આર્ટિકલ્સ 244 મુજબ ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલની બેઠક બોલાવવા, વિવિધ પ્રોજેક્ટમાં વિસ્થાપિત થનાર લોકોને અટકાવવામાં આવે સહિતની વિવિધ રજૂઆતો કરવામાં આવી છે। જય આદિવાસી, જય જોહર। આજે 13મી સપ્ટેમ્બર એટલે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ છે। યુનો દ્વારા 2007માં 144 દેશોના સમર્થનથી 90 દેશોમાં જે આદિવાસી સમાજ રહે છે તેમના હક અધિકાર માટે, તેમના સંસ્કૃતિ, આર્થિક સદ્ધરતા અને રાજકીય અધિકારોને પ્રોત્સાહન મળે અને એનું રક્ષણ થાય એ માટે 13મી સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો છે। સાથે સાથે ભારતીય બંધારણમાં પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા આદિવાસી સમાજ માટે અને એમના અધિકારો માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવેલી છે। આજે અમે ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા મહેરબાન કલેક્ટર સાહેબશ્રીને અમારી રજૂઆત કરીને ભારતના મહામુહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ સાહેબને અમારી રજૂઆત કરવા માંગીએ છીએ। અમારી રજૂઆતમાં મુખ્ય મુદ્દાઓ છે કે આદિવાસી સમાજની જે બંધારણની જોગવાઈ છે એ પ્રમાણે 67% મુજબ સરકારી નોકરીઓમાં ભરતી કરવામાં આવે, તેમજ આદિવાસી વિસ્તારોમાં જે મોટા મોટા પ્રોજેક્ટો લાવીને આદિવાસી સમાજને જળ, જમીન અને જંગલથી વિસ્થાપિત કરવામાં આવે છે તે અટકાવવામાં આવે, તેમજ જે ખોટા આદિવાસીઓના પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવેલા છે તે રદ કરીને જસ્ટિસ કાર્ય કમિટીનો જે અહેવાલ છે એને લાગુ કરવામાં આવે, જેથી જે સાચા આદિવાસીઓ છે એમને જાતિના પ્રમાણપત્રો મેળવવામાં મુશ્કેલીઓ નહીં પડે। તેમજ બંધારણના અનુચ્છેદ 13/3માં જે રૂઢિગત ગ્રામસભાનું પ્રોવિઝન છે તેની લાગુ કરવામાં આવે, જેથી આદિવાસી સમાજના જળ, જમીન અને જંગલનું રક્ષણ થઈ શકે। તેમજ આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે। વિવિધ ધર્મોના લોકો અને સંપ્રદાયો દ્વારા આદિવાસી સમાજની મૂળ સંસ્કૃતિને વિનાશ કરવામાં આવી રહેલો છે, તો અમારા આદિવાસી સમાજનો અલગ ધર્મકોડ ફાળવવામાં આવે। તેમજ અમારા આદિવાસી સમાજની જે ભીલ પ્રદેશની માંગણી છે વર્ષોથી 1913થી તેનું બી નિરાકરણ કરવામાં આવે। આ જ અમારી આદિવાસી સમાજની લાગણી અને માંગણી છે। જય આદિવાસી, જય જોહાર।